ગુડ મોર્નિંગ ગાઈઝ. તો આજે છે ડે 2 અને અમે આજે નીકળી ગયા છે હોટલથી જુનાગઢ જવા માટે. તો લેટ્સ ગો. તો ભાઈ હવે નીકળી ગયા છે ચા નાસ્તો કરીને. હવે જવાનું છે જુનાગઢ અને એના પછી જઈશું અમે ખોડિયાર માતાના મંદિરે. તો ચલો. ભાઈઓ આપણે જુનાગઢ પહોંચી ગયા છે. હવે આપણે જઈએ તળેટી દર્શન કરવા માટે. તો ભાઈઓ આપણે જુનાગઢ જઈને આવ્યા. હવે જઈએ છે કાગવડ ખોડિયારના મંદિરે. તો લેટ્સ ગો. ત્યાં જઈને તમને બતાવું મંદિર કેવું છે. જોવા છે વિડીયો તો એવા કે ભવ્ય મંદિર છે અને બહુ જોરદાર મંદિર છે એનું. તો ચલો તમને ત્યાં જઈને બતાવું. સૌથી વાલો છે મારો ભાઈ. કોઈ કહે છે દુનિયામાં ખુશીથી બધું હોય છે. મારા માટે તો ખુશી કરતા પણ મારો ભાઈ છે. બાય 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 બાય. અમે કાગવડ પહોંચી ગયા છીએ. આજુ સામે મંદિર. બસ હવે થોડીક વારમાં મંદિરની અંદર જ કરીશું. અમે નીકળી ગયા છે. હવે જઈ રહ્યા ચોટીલા. ત્યારે ટાઈમ થયો 4 વાગ્યા છે અને અમે જમી કરી લીધું છે મસ્ત. ખાધું ભાઈ વિકી? હા ભાઈ ખાધું હવે દબાઈ ને દબાઈ તો નહીં. 4 વાગે શું ભૂખ હોય યાર. વાત તો બાકી લેરો. અમે તમને ચોટીલા જઈને બતાવીએ પણ ચોટીલા કેમનો માહોલ છે. અમે આવી ગયા ફોટા પડાવવા માટે. આયુષભાઈ ફોટા પાડી રહ્યા છે. આ વિકીભાઈ, હા જય કાકા. તો ભાઈઓ અમે દ્વારકા, સોમનાથ, જુનાગઢ જઈને આવ્યા. તો હાલ અમે ચોટીલા જવાના હતા પણ ટ્રાફિકના લીધે અમે નહીં જતા. તો અમે આ ટ્રાફિક તમે જોઈ ટ્રાફિક. તો અમારી એટલી નમ્ર વિનંતી છે કે કોઈ બી દિવાળી ટાઈમ, તહેવાર ટાઈમે તમે જવાનું ટાળો. કારણ કે બહુ ભીડ હોય છે, બહુ ટ્રાફિક હોય છે, તમને દર્શનનો પણ લાભ નહીં થાય. તો આટલી મારી નમ્ર વિનંતી છે કે તમે તહેવારમાં અત્યાર પૂરતું તો 3-4 દિવસ તમે આવતા જ નહીં. તહેવાર પતા પછી તમને શાંતિથી આવજો, દર્શન કરજો. કારણ કે અત્યારે બી દ્વારકામાં બી બહુ ભીડ છે, સોમનાથમાં બી બહુ ભીડ છે અને જુનાગઢમાં બી બહુ ભીડ છે. તો બસ આટલી નમ્ર વિનંતી, આટલું કહેવું હતું કે ભાઈ આવા ટાઈમમાં તમે ના આવતા. તો ભાઈ આ બ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. જય માતાજી.